તો વિરલભાઈ, તમે તમારા વિશે, તમારી કંપની વિશે, તમે કઈ રીતનું વર્ક કરો છો, થોડુંક અમને જણાવશો? હાલો, કેમ છો? હરેશ? બસ મજામાં. મારું નામ વિરલ છે અને છેલ્લા 2 વર્ષથી હું આ વાયર કટ મશીન જોડે જોડાયેલો છું. અને અમારે 2 વર્ષ પહેલાં એક જે મશીન અમે લાવ્યા હતા, પછી થોડું થોડું અમારે પાસે કેવું હતું કે પાર્ટીને થોડું સારું કામ જોતું હતું. એટલે જોતાં જોતાં અમને એમ થયું કે હવે આપણે પાર્ટીને કંઈક આપણાથી સારી ક્વોલિટીમાં આપીએ. એટલે 2-3 મિત્રોને વાત કરી તો અમને હરેશભાઈનો સજેસ્ટ કર્યું, એટલે પછી હું તમને મળ્યો અને તમારી કંપનીના મશીન જોયા, એનો 1-2 ડેમો રાજકોટ આવીને જોયું અને મગજમાં બેઠું કે નહીં, આ મશીન આપણે અનુકૂળ આવે એવું છે. અને જ્યારે અમદાવાદમાં તમારું એક્ઝિબિશન હતું, એ એક્ઝિબિશનમાં અમે આવીને મશીન જોયું અને મગજમાં બેસી ગયું, એટલે એ ટાઈમે પછી આપણે ડન કર્યું અને છેલ્લા 2 મહિનાથી આપણે આ મશીન ચલાવીએ છીએ. ફિનિશિંગ વાઇઝ સારું છે, સ્પીડ મશીનની આવે છે અને કસ્ટમર અમારાથી ખુશ છે કે ભાઈ ના, ઓકે, આ પહેલાં મશીનથી આ મશીનમાં સારી ક્વોલિટી મળે છે અને સારા સ્પીડમાં મળે છે. ઓકે, બરાબર. પછી તમે આમાં મશીનમાં કેટલા મહિનાથી તમે યુઝ કરો છો? લાસ્ટ 2 મહિનાથી. ઓકે, બસ કંપની તરફથી સર્વિસ સપોર્ટ કે કોઈ એકદમ એકદમ. હવે એમાં કેવું છે કે અત્યારે જે કંપનીના ઓનર હરેશભાઈ છે એ હવે એક મિત્ર જેવા થઈ ગયા. એટલે અડધી રાતે પણ અમે એમને કોલ કરીએ, અહીંયા ક્યાંય અટવાણા હોય મશીનમાં તો એ આપણે રાતે પણ સપોર્ટ કરે, ફોનમાં સમજાવી દે, ના ચાલુ થાય તો સવારમાં એ લોકો આવી જાય. પણ એવું બન્યું નથી, ફોનમાં જ લગભગ મશીન ચાલુ થઈ જાય છે. અને નવી સિસ્ટમ છે, જે પહેલી મશીનની સિસ્ટમ આની સિસ્ટમમાં થોડો ઘણો ડિફરન્ટ, એટલે સમજ જ એમાં ફેર હતો, બીજું કંઈ ન હોય. એટલે ફોનમાં સમજીએ અને અમે અમારી રીતે એને પાછું રન કરી દઈએ છીએ. ઓકે, કંપનીમાં ઘણા બધા આમાં મશીનમાં ફીચર્સ આપ્યા છે, તો એ બધા ફીચર્સ તમારે આ મશીનમાં યુઝફુલ લાગ્યા? કેવું લાગ્યું તમને? ના, મશીનના ફીચર બહુ સારા લાગ્યા છે. જેમ કે જેડ એક્સિસ બહુ સારું છે કે એના આપણે જોબને કંઈ પણ કર્યા વગર અપડાઉન કરાવી શકીએ છીએ. એટલે કે 200નો જોબ હોય ને 400ની હાઈટે લઈ જવું છે તો ટૂંકમાં એ ઓટોમેટિક એમાં મોટરથી જ પેલું થઈ જાય છે, એટલે કે એક રેમથી જ ઊંચા નીચું થાય છે. બીજા ફ્યુચર સારા છે કે વાયર એની રીતે ટેન્શનમાં આવી જાય છે અને એને વાયર ટેન્શનમાં આવે તો ફિનિશિંગ આવે અને એવા બધા ઘણા બધા. પછી પાણીની કુલન્ટ ટેન્ક, પાણીની ટેન્ક છે એમાં ફ્યુચર સારા છે કે એમાં એને ફિલ્ટર આપી દીધું, એટલે પાણી જલ્દી તમારે વારે ઘડીએ બદલવું નથી પડતું. એવા બધા ઘણા બધા નવા ફીચરો અને નવું ટેકનોલોજીનું મશીન. બરાબર. તમે આ 2 મહિનાથી આ યુઝ કરો છો, તો તમને એવું એ કઈ વસ્તુમાં ફીલ થયું કે મશીન બરાબર નથી, કે મશીનમાં? નહીં, એવું સેજ પણ એક પણ વાર એવું નથી લાગ્યું. બરાબર. કે મશીનના હિસાબે આપણે બેસવું પડ્યું કે બીજું ત્રીજું કાંઈ. બરાબર. થોડોક સમજવામાં, આજે નવું મશીન ને નવી ટેકનોલોજી હોય, આપણે જૂના ફ્યુચર ઉપર કામ કરતા હોય તો નવામાં, એટલે એ સમજવા માટે. પણ એના હિસાબે આપણે બેસી રહેવું કે એવું કાંઈ નથી અને એકદમ ઇઝી ચલાવવામાં છે મશીન, એકદમ ઇઝી. જનરલી તમારે ત્યાં કયા પ્રકારનું વર્ક આવતું હોય છે? અમારે સાહેબ મોટા ભાગે તો છે ને અમુક ડાયોના વર્ક થાય છે, પછી મોટા હબ હોય તો એમાં ચાવી ગાળાના વર્ક થાય છે. હવે જનરલ બધા અલગ અલગ. અને મેન અમારું જોબ વર્ક છે, એટલે જોબ વર્કમાં તો તમે સમજી શકો કે બધી જ પ્રકારના જોબ આવતા હોય. હા, બરાબર છે. અને લગભગ અમે 600-700 kg સુધીનો જોબ ચલાવીએ તો પણ એમાં કશું કંઈ આવતું નથી. એકદમ ફર્સ્ટ ક્લાસ મશીન ચાલે, બિલકુલ મશીનમાં અવાજ નથી આવતો. તમે બાજુમાં જાઓ ત્યારે તમને ખબર પડે કે મશીન ચાલે છે, દૂરથી ખબર જ નથી પડતી મશીન ચાલુ છે નથી. બરાબર. તમે આમાં કેટલા કિલો સુધીનો દાગીનો અત્યાર સુધી લગાડેલો છે? 700 કિલો જેવો દાગીનો લગાવ્યો છે અને એમાં કોઈ પેલું કાંઈ વગર એકદમ ઈઝી. દાગીનો કમ્પ્લીટ સ્પીડમાં કપાઈ ગયો છે? હા, કમ્પ્લીટ સ્પીડ. બરાબર. ફિનિશિંગ, એક્યુરેસી. બરાબર. બીજા મશીનથી તમને આમાં એક્યુરેસી ઘણી સારી મળશે. ઓકે, બરાબર. તો તમે અમારા મશીનથી સંતુષ્ટ છો તો તમે તમારા મિત્ર સર્કલમાં કે એમના અમારું મશીન રિકમેન્ડ કરશો? કેમ નહીં સર, આટલું સારું મશીન, એટલી સારી પ્રોડક્ટ હોય તો શું કામ ના કરું. ઓકે. તમે આના સિવાય, જોબ વર્ક સિવાય તમે કયો બિઝનેસ કરો છો? જોબ વર્ક સિવાય સાહેબ આપણે લેથ મશીન એન્જિનિયરિંગ વર્ક છે, એમાં અમારે હાઇડ્રોલિક સિલિન્ડર. ઓકે. અચ્છા. અને ક્રેન એલિવેટ્સ પાર્ટ્સ બનાવીએ, જેમ કે ક્રેનની અંદર ડ્રમ લાગતા હોય, પુલ્લી લાગતી હોય, ટ્રોલી વ્હીલ લાગતા હોય, હુક લાગતા હોય. ઓકે. આવી રીતે અલગ અલગ બધું જ આપણે
તો વિરલભાઈ, આ મશીન લગભગ મને મારા ખ્યાલ પ્રમાણે અમદાવાદમાં પહેલી વખત આવ્યું છે. હા, તમને લીધા પહેલા તમને થોડોક મનમાં ડર તો લાગતો હશે કે ભાઈ પહેલી વખત આવે છે ને હું લઉં છું ને કઈ એવું કઈ? એટલે એમાં એવું હતું સાહેબ, ડર હતો, પણ ડરની સાથે એક ઓલું એક્સાઇટમેન્ટ હતું કે ભાઈ આપણે કંઈક નવું અને ગ્રાહકોને સારી વસ્તુ દેવી છે. ભલે મારા માટે મશીન નવું હતું, અમદાવાદમાં પહેલું જ વાર મશીન આવતું હતું. આપણે રાજકોટમાં 2-3 ડેમો મશીનના જોયા, પણ અમદાવાદમાં પહેલી વાર આવતું હતું એટલે ડર લાગતો હતો. પણ મશીન જોઈને એવું થયું હતું કે ના, મશીન ઓકે છે અને આપણે આ મશીન લેવું છે કોઈ હિસાબે. અને મશીન આવ્યું પછી આપણે મશીનના અમુક જે ફ્યુચર છે, જેમ કે આ જ મશીનની અંદર આજે કોઈ પણ ફોલ્ટ આવે તો અંદર એક સોફ્ટવેર આવે છે કે એ સોફ્ટવેરથી આપણે ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ તમારો ફોલ્ટ છે. તો તમારો ફોલ્ટ જે 2 કલાકે કે 4 કલાકે જે સોલ્વ થતો હોય એ આપણે 10 મિનિટમાં એને સોલ્વ કરી લઈએ. બરાબર. પ્લસ ઓટો લુબ્રિકેશન છે, એમાં બોલ સ્ક્રૂમાં ને બધી જગ્યાએ કે જ્યાં જ્યાં ઓઇલની જરૂર પડતી હોય એ એની રીતે ઓટોમાં જે લઈ લે છે, એટલે એ એક સારું છે. એટલે તમારે LM ગાઈડ અને બોલ સ્ક્રૂની લાઈફ વધી જાય. હા, 100%. કેમ કે એને જે જોઈએ એ ઓઇલ મળી જાય એટલે લાઈફ મળવાની જ છે. અને કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને કોઈ વસ્તુ દેખાતી નથી, મતલબ કે ડસ્ટિંગ ઓછું અંદર જવાનું. બોલ સ્ક્રૂ છે, LM છે, DROની પટ્ટી છે, એ બધું આખું એવું પેક કરેલું છે કે ત્યાં મેક્સિમમ ઓછો ડસ્ટ જાય એમ. બરાબર. પાર્ટ જલ્દી ન ખરાબ થાય. બરાબર. લાઈફ મળી રહી ને, કોઈ પણ વસ્તુની લાઈફ મળે સાહેબ. ઓકે. એટલે અમુકમાં જે મશીનના જે આ બધા ફીચરો છે ને, ખાસ તો આ જે મેં તમને કીધું કે મશીન તમારું રોકાઈ ગયું તો તમારે એ સોફ્ટવેરમાં જ જોવાનું છે કે ભાઈ અહીંયા કઈ જગ્યાએ ફોલ્ટ છે, એ તમને સોફ્ટવેર જ કહી દે. એટલે તમારું 10 મિનિટમાં કે 15 મિનિટમાં પાછું મશીન રન થઈ જાય. બરાબર. એટલે એ લગભગ મારા ખ્યાલે આ સોફ્ટવેર હજી બીજા મશીનોમાં અવેલેબલ નહીં હોય. નથી, અવેલેબલ નથી. બરાબર. એટલે તમને એમ લાગે છે કે ભાઈ એના લીધે તમને થોડોક ટ્રસ્ટ વધારે આવી ગયો કે ભાઈ? હા. એ તો મને રાજકોટ જ જ્યારે હું પહેલી જ વાર મશીનની વિઝિટ લેવા ગયો ત્યારે જ હરેશભાઈ ને મારે બેને વાત થતી હતી, એટલે એણે મને કીધું કે આમાં આ છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આપણે નવું મશીન લેતા હોઈએ તો આપણા માટે એ મશીન બિલકુલ અજાણ્યું છે. અને આવા બધા સોફ્ટવેરો કે આજની નવી ટેકનોલોજી કે જે આપને મદદરૂપ થતા હોય. બરાબર. હવે આ મશીન મારા માટે નવું છે, રોકાઈ ગયું, તો મારે તમને જ ફોન કરવો પડે. એનાથી વિશેષ એ છે કે હું સોફ્ટવેરને પહેલાં પૂછી લઉં કે ભાઈ આમાં શું છે, તો સોફ્ટવેરથી અને એ આપણાથી થઈ જાય છે. પછી તમને બને તો ફોન કરીએ, બાકી લગભગ મારા હિસાબે જરૂર નથી રહેતી ફોન કરવાની. બરાબર. તો એક તમારા માટે બી સ્માર્ટ ફીચર કંપની તરફથી એક સપોર્ટ કે તમે સ્ક્રીન ઉપર જ તમારો સપોર્ટ જોઈ શકો છો કે ભાઈ આ એક ફોલ્ટ બતાવ્યો છે કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે તો હું એ વસ્તુ જોઈ લઉં છું. બરાબર. અથવા તમે એમાં એવું એક બી ફીચર્સ છે કે પાવરનું તમારે એ કંઈ ફેઝ ઓછો હોય તો એ પણ તમને ડિટેક્ટ કરીને આપી દે. ભાઈ તમારે એક ફેઝ ઓછો છે, બરાબર, તો તમે જલ્દીથી ફેઝને રિપેર કરાવી નાખો. બરાબર. એટલે મશીનમાં સ્માર્ટ ફીચર આપ્યા છે જેનાથી કસ્ટમરને સારી એવી હેલ્પ મળે. તમને બી ભવિષ્યમાં એ ફીચર્સની સારી એવી હેલ્પ મળશે. 100%. इस वीडियो में हमने देखा कि मैक्सिस EFHC सीरीज मॉडल के एडवांस्ड फीचर्स कितने उपयोगी और समय बचाने वाले हैं. हमें खुशी है कि हमने इस मॉडल को चुना और यह हमारे उत्तम अनुभव का स्रोत बन गया है. इस वीडियो को लाइक, शेयर करें और हमारे चैनल को सब्सक्राइब करें. धन्यवाद.